નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે। આ 64મા વર્ષમાં ગુજરાતે અનેક ચડતી પડતી જોઈ છે। પોતાની મહેનતથી ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે। 1 મે 1960ના રોજ દ્વિભાષી મુંબઈમાંથી આપણું ગુજરાત અલગ થયું। આપણે અલગ ગુજરાત મળ્યું એના 4 વર્ષ સુધી ઇન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક મહાપુરુષોએ અલગ ગુજરાત માટે લડત ચલાવી હતી અને છેક આપણે અલગ ગુજરાત મળ્યું। તો અલગ રાજ્યની રચના પછી અનેક દુષ્કાળ પણ જોયા અને સાથે જ મોરબીની મચ્છુ હોનારત જોઈ, કચ્છનો ભૂકંપ જોયો, તોફાનો પણ જોયા, પરંતુ ગુજરાતીઓના બુલંદ ઇરાદા સામે ગુજરાત અડગ રહ્યું। આપણું ગુજરાત સતત આગળ વધતું રહ્યું અને હવે મોડલ સ્ટેટ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે। एक મે ગુજરાત સ્થાપના દિવસના રોજ વાસંદા રાજપૂત સમાજ દ્વારા વાસંદા તાલુકા સેવા સદનની બહાર છાસ વિતરણ કરવામાં આવ્યું। આવી ઉનાળાની ગરમીના માહોલમાં લોકોને છાસ પીવડાવી ઠંડા કરવા માટેના હેતુથી છાસ વિતરણ કરવામાં આવ્યું હતું। વાસંદા રાજપૂત સમાજ હર હંમેશા લોક સેવા માટે મર મિટવા માટે તૈયાર સમાજ છે કે જેથી ગુજરાત સ્થાપના દિવસના રોજ વાસંદા રાજપૂત સમાજ દ્વારા ગુજરાતીઓને શુભેચ્છા પાઠવવામાં આવી અને રાજપૂત સમાજ લોકહિત માટે હંમેશા આગળ રહે છે। તો વાસંદા રાજપૂત સમાજ આવા વિવિધ કાર્યક્રમ ભવિષ્યમાં પણ કરશે એવું રાજપૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું। जय माताजी। आज જ્યારે ગુજરાત સ્થાપના દિવસ 1 મેનો દિવસ હોય ત્યારે ગુજરાત સ્થાપના દિવસથી સૌ તમામ ગુજરાતીઓને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે તમામ ગુજરાતીઓને અને ગુજરાત સ્થાપના દિવસથી રાજપૂત સમાજ વાંસદા તાલુકો હાર્દિક શુભેચ્છા પાઠવે છે। મિત્રો, દરેક ગુજરાતીઓનો રગે રગમાં ગુજરાત વસેલું છે અને ગુજરાત દરેકના લોહીમાં વસેલું છે। ત્યાં સંજોગોમાં રાજપૂત સમાજ વાંસદા તાલુકા તરફથી આજે તમામ ગુજરાતીઓને આ ગરમીના માહોલમાં છાશ વિતરણ કરીને ઠંડા કરવાનું અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવાનું અમે સૌ રાજપૂત સમાજ વાંસદાના મિત્રોએ નક્કી કરેલ છે। ત્યારે તમામને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવે છે। રાજપૂત સમાજ હંમેશા લોકસેવા માટે અને લોકો માટે મરી મિટવાળો સમાજ છે। ત્યારે આજે ફરીથી ગુજરાત સ્થાપના દિવસથી દરેકને શુભેચ્છા પાઠવીને ગુજરાતીઓને ગુજરાતના હિતમાં અને ભારત દેશના હિતમાં કાર્ય કરવા માટે અમે પ્રેરણા આપવા માટે આજનો કાર્ય ઉપાડેલ છે। તો 1 મે ગુજરાતના સ્થાપના દિવસે સમગ્ર ગુજરાતમાં આનંદ અને ઉલ્લાસ સાથે 64મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે અમરેલીના બગસરા શહેરમાં નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશીનભાઈ ડોઢિયાના માર્ગદર્શન હેઠળ મંડળીના એમડી નિતેશભાઈ ડોઢિયા અને કર્મચારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 મે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે બગસરાનું નામ રોશન કરનાર અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ સહિત અનેક એવોર્ડ મળ્યા તેવા આદરણીય ગિરધરભાઈ અને ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી ક્ષેત્રે બગસરા શહેરમાંથી ઉત્પાદન કરી ગોલ્ડ અને જ્વેલરી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયેલા તુલસીભાઈના પરિવારનું સન્માન કરવામાં આવ્યું। ઓકે, 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ। સમગ્ર ગુજરાતીઓ આજે હર્ષભેર આ સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે। ગુજરાત આજે વિશ્વના એવા ફલક ઉપર પહોંચ્યું છે। ગુજરાતનો વિકાસ, ગુજરાતની આર્થિક તાકાત એ દુનિયા નોંધ લઈ રહી છે। ત્યારે ગુજરાતને મજબૂત, ગુજરાતને સમૃદ્ધ બનાવનાર એવા અનેક લોકો કે જેમણે એમનો પરસેવો પાડીને આ ગુજરાતને એક નવી તાકાત આપી છે। આવા અનેક લોકો, એ કવિ હોય, એ શિક્ષણવિદ હોય, એ રમતવીર હોય કે કોઈ યોદ્ધા હોય, કોઈના કોઈ એવા લોકોએ
કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે, દેશનું નામ રોશન કર્યું છે. આજે બગસરાની મેઘાણીજીની આ કર્મભૂમિ, એમાં પણ એવા અનેક વિરલાઓ કે જેમણે ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે પોતાનું નામ રોશન કર્યું છે. બગસરાને ગોલ્ડ પ્લેટિંગ એટલે કે જ્વેલરી ઉદ્યોગમાં જો કોઈને યાદ કરવા હોય તો તુલસીભાઈ ભાંધાણી કે જેમણે વિશ્વ આખી દુનિયામાં ઓળખ આપી હોય જ્વેલરીને, તો એ તુલસીભાઈ ભાંધાણી છે. એમના પરિવારનું અમે સન્માન કર્યું. શિક્ષણવિદ ગિરધરભાઈ મારડિયા કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, એ પણ બગસરા માટે ગૌરવવંતી ઘટના ગણાય. એમના પરિવારને પણ આજે 1 મે હોય ત્યારે એમને યાદ કરીને એમના પરિવારને પણ અમે સન્માન્યું છે. ત્યારે આવા ગૌરવવંતા લોકોને સન્માનીને બગસરાનું નામ રોશન કરનાર લોકોને યાદ કરીને આજે એમને સન્માન કરવામાં આવ્યા છે. જય જય ગરુ ગુજરાત, જય જય ગરુ ગુજરાત. હું ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી. અમારું આજે 45 વર્ષ જૂનું કામ છે અને આ ગુજરાતની 1 મે સ્થાપના દિન નિમિત્તે બગસરા નાગરિક સહકારી મંડળ તરફથી મુનાભાઈ તરફથી જે અમારી નોંધ લેવાની એનો હું ખૂબ આભારી છું. અને આ વર્ષો જૂનું મારું કામ છે, બાપદાદા વખતનું. આ વર્ષોથી આ ગોલ્ડ પ્લેટિંગમાં બનાવનાર ત્રીજી ગોલ્ડ પ્લેટિંગ એક છે, પણ આજે અમારા નામ ઉપર આખી દુનિયામાં અને આખા દેશમાં કામકાજ થાય છે. આની ખાસિયત એ છે કે લોકો જોખમ વગર સોનાની જેમ 2-5 વર્ષ આરામથી પહેરી શકે છે. લોંગ લાઈફ બગડતું નથી, કોઈ એલર્જી નથી થતી, એવું ને એવું રહે છે. અને જોખમ વગર બૈરાઓ ગમે ત્યાં વાપરી શકે છે. તે બદલ હું એનો ખૂબ આભારી છું, કારણ કે આ વસ્તુ એક બગસરાનું નામ કર્યું છે એટલે મારા પિતાશ્રીને જે યાદ કર્યા એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. આ સિવાય તમારું કે સન્માન થયું? અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે 1998માં, અને જ્ઞાતિઓ તરફથી પણ અમારું ઘણીવાર સન્માન થયા કરે છે. પણ આજે આ વિશેષ સન્માનનો હું ખૂબ આભારી છું. બહુ ગૌરવ લેવા જેવી વાત છે. અને આ માટે સૌ પ્રથમ આયોજકોને ધન્યવાદ. રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ બહુ ઝાઝી સંખ્યામાં આવી બધી પ્રાપ્તિ કરી છે. અને એમાં તમારો સૌનો બગસરાની વિવિધ સંસ્થાઓ દ્વારા જે તે સમયે યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવેલ છે. આજે એ દિવસો યાદ આવે છે. છેલ્લે જો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ છે એ પરબારો નથી મળતો. પહેલાં શાળા કક્ષાએ, પછી તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએથી પછી સિલેક્ટ થઈ અને પહેલાં રાજ્ય કક્ષાએ સન્માન થાય છે. રાજ્ય કક્ષાનું સન્માન ગાંધીનગર ખાતે થયેલું અને દેશની સર્વોચ્ચ જેને સ્થાન કહી શકાય એવું રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ સન્માન કરવામાં આવે છે. એ રીતે આંકડો તો બહુ મોટો થાય છે કે વિવિધ સન્માનો દ્વારા પ્રોત્સાહિત કર્યા. તંદુરસ્તી સારી હોય તો એનું કારણ એક છે કે જીવનમાં જે કંઈ સત્કાર્ય કરો, લોક ઉપયોગી કામ કરો, એ હંમેશા તમને વધારે ઉજ્જવળ બનાવે છે. પછી ગમે એ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, જાહેર ક્ષેત્ર હોય, એવી વિવિધ સંસ્થાઓમાં ફક્ત હોદ્દો લઈને બેસવાથી કાંઈ નથી થતું, પણ તમે જે કર્મ કરો છો, સત્કાર્ય કરો, એ લોકોના હૃદય સુધી ઉતરી જાય છે અને પરિણામ સ્વરૂપે એની સાથે એ સર્વેનું નામ રોશન થાય છે. એટલે એ રીતે આજે બગસરાની કઈ સંસ્થા નાગરિક સહકારી મંડળી રશ્વિનભાઈ જેના ડોડિયા ચેરમેન છે,
એ સંસ્થા દ્વારા આજના દિવસે બહુ ઉત્તમોત્તમ કાર્ય કરી અને પ્રોત્સાહિત કરેલ છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો દેશમાં જીએસટી મામલે એક નવો રેકોર્ડ સર્જાયો છે. મોદી સરકાર માટે સરકારી તિજોરી છલકાવી દેતા સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ 2024ના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે કે જે મુજબ એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ જીએસટી આવક વસૂલાત થઈ છે. તો સાથે જીએસટી કલેક્શનનો આંકડો 2.10 લાખ કરોડને પાર ગયો છે. તમને જણાવી દઈએ કે વાર્ષિક ધોરણે કુલ આવકમાં 12.4%નો વધારો થયો છે. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પર આ બાબતની જાણકારી આપતા ટ્વીટ કર્યું હતું. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ મહિનામાં એટલે કે એપ્રિલ 2024માં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 2.10 લાખ કરોડ રૂપિયા થયું છે. તમને જણાવી દઈએ કે રિફંડ પછી નેટ જીએસટી રૂપિયા 1.92 લાખ કરોડ રહ્યો છે કે જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ટીવી શોની અનુપમા અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ બીજેપી જોઈન કર્યું છે. જી હા, આજ સવારથી જ આ સમાચાર વાયરલ થવા લાગ્યા છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલી અનુપમાનું પાત્ર ભજવી રહ્યા છે કે જે પોતાના જોરદાર અભિનયથી ઘર ઘર જાણીતા થયા છે. 2020માં કોરોના રોગચાળા વચ્ચે શરૂ થયેલા શોએ ઘણા રેકોર્ડ સર્જ્યા છે. તો સૌથી વધુ જોવાયેલ અને હવે દર્શકોનો સૌથી વધુ પ્રિય શો બની ગયો છે. આ શોના કારણે રૂપાલી ગાંગુલી હંમેશા સમાચારમાં રહેતી હોય છે. જો કે આ સમયે તેમના ચર્ચામાં રહેવાનું કારણ કંઈક અલગ છે કે તેઓ રાજનીતિમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે. રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તો રૂપાલી ગાંગુલીએ બુધવારે ભારતીય રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી. एक नागरिक के नाते ही सही, लेकिन हम सबको इसमें सहभागी होना चाहिए और महाकाल और माता रानी का आशीर्वाद है कि मैं अपने कला के माध्यम से कई सारे लोगों से मिलती हूँ, उनके सरोकार होती हूँ. तो जब मैं ये विकास का महायज्ञ देखती हूँ तो ऐसा लगता है कि क्यों ना मैं भी इसमें सहभागी बनूं. तो मुझे विनोद तावड़े जी का मार्गदर्शन मिला, अमित बिनोनी जी का आशीर्वाद मिला, संजय मयूख जी की गाइडेंस मिली और मैं यहाँ पर आ गई हूँ कि मैं किसी तरह से मोदी जी के बताए रास्ते पर चलूँ और किसी तरह से देश सेवा में लगूँ. अमित शाह जी के नेतृत्व में आगे बढ़ूँ और कुछ ऐसा करूं जिससे आज जो ये लोग मुझे भाजपा में शामिल कर रहे हैं, इन सबको एक दिन मुझ पर गर्व हो. तो आप सबका आशीर्वाद चाहिए और आप सबका साथ चाहिए कि मैं जो भी करूं सही करूं, अच्छा करूं. गलत करूं तो आप लोग मुझे बताइएगा. आप सब तो हैं ही. और थैंक यू सो मच. थैंक यू. તો મણિપુરમાં ગત વર્ષની જાતીય હિંસાને લઈને સીબીઆઈની ચાર્જશીટમાં અનેક ખુલાસા થયા છે. ચાર્જશીટ અનુસાર કુકી સમાજની મહિલાઓને કપડાં ઉતારીને રસ્તા પર પરેડ કરાવવામાં આવી હતી. તેમને પોલીસ કર્મીઓના ટોળાને હવાલે કરી હતી. તો સીબીઆઈની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે જ્યારે મહિલાઓ ગુનેગારોથી બચીને પોલીસ પાસે મદદ માટે ગઈ તો ગાર્ડે તેમને ગુનેગારોના ટોળાને સોંપી દીધા અને ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ મહિલાઓને તેમના જ વાહનમાં મૈતી તોફાનોની ભીડમાં લઈ ગઈ હતી. તો ગયા વર્ષે મણિપુરમાં જાતીય હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આમાં એક એવી ઘટના પણ સામે આવી હતી કે જેણે દેશવાસીઓને ચોંકાવી દીધા હતા. કુકી સમુદાયની 2 મહિલાઓને મૈતી સમુદાયના તોફાનીઓએ નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવી હતી.
તો દિલ્હી એનસીઆરની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી, ત્યારે રિપોર્ટ્સ અનુસાર આ ધમકી એ જ ઈમેલથી મોકલવામાં આવી હતી। તો સવારે 4 વાગે ઈમેલ મોકલવામાં આવ્યો હતો કે જે સ્કૂલોને ધમકીઓ મોકલવામાં આવી છે તેમાં અત્યાર સુધી ડીપીએસ દ્વારકા, ડીપીએસ વસંતકુંજ, ડીપીએસ નોઈડા, મધર મેરી સ્કૂલ મયુર વિહાર અને સંસ્કૃતિ સ્કૂલ ડીએવી સાઉથ વેસ્ટ અને એમએટી સાકેતના નામ સામે આવ્યા છે। તો સાથે જ દિલ્હી પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તમામ શાળાઓમાં પહોંચી ગઈ, ત્યારે બોમ્બની શોધ કરવામાં આવી હતી અને ઈમેલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યો છે। અહેવાલો અનુસાર અત્યાર સુધી પોલીસને જાણવા મળ્યું છે કે ધમકી ભર્યા મેલ દેશના કેટલાક ભાગોમાંથી શાળાઓને મોકલવામાં આવ્યા છે। દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બુધવાર સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા। एकदम से सूचना प्राप्त हुई थी कि डीपीएस में कोई धमकी भरा कार्य हो रहा है। उसके विषय में तत्काल सभी ऑफिसर्स मौके पर पहुंचे, जिसमें हमारी एएस चेक टीम, बीडीडीएस टीम के साथ साथ फायर ब्रिगेड और सीनियर ऑफिसर्स मौके पे हैं। सभी जो बच्चे हैं उनको सकुशल घर भेज दिया गया है। बाकी हम लोग सर्च एक कर चुके हैं, अभी तक वहाँ पे कोई इसी तरह की अवांछित वस्तु नहीं मिली है। फिर भी हमारी टीमें कंटिन्यू चेक कर रही हैं। हम इंश्योर कर रहे हैं कि कहीं पर कोई चीज़ ना हो। थैंक यू। दिल्ली एनसीआर के तमाम स्कूलों को बम से उड़ाने धमकी भरा ईमेल आने के बाद प्रशासन अलर्ट हो चुका है। हम ग्रेटर नोएडा के डीपीएस स्कूल के बाहर मौजूद हूं। आप देख सकते हैं यहाँ पर जो पेरेंट्स हैं वो अपने बच्चों को लेने के लिए यहाँ पर आए हुए हैं, अंदर पहुंच रहे हैं। जो स्कूल मैनेजमेंट है उनसे बातचीत की जा रही है, उन्हें समझाया जा रहा है। देखिए जिस तरीके से मेल आया है उसके बाद कहीं ना कहीं दिल्ली एनसीआर के तमाम स्कूल है, चाहे डीपीएस चाहे अन्य स्कूल है, तो उसमें हालांकि एक डर का माहौल सा बन चुका था। हम डीपीएस स्कूल के बाहर मौजूद है। आप देख सकते हैं कि जो पेरेंट्स हैं वो यहाँ पर आए हुए हैं अपने बच्चों के लिए। जैसे ही इन्हें सूचना मिली है कि स्कूलों में बम भरी खबरें आ रही है, तो इसको लेकर कहीं ना कहीं प्रशासन है वो भी मुस्तैद हो चुका है और तमाम जो स्कूल हैं वहां पर सुरक्षा व्यवस्था बढ़ा दी गई है। दिल्ली की बात की जाए, नोएडा की बात की जाए, ग्रेटर नोएडा की बात की जाए, तमाम ऐसे जो स्कूल है जिनमें ईमेल आया है डरा हुआ है कि हम आपके स्कूल को बम से उड़ा देंगे, तो कहीं ना कहीं इससे पहले अगर नोएडा की बात की जाए तो वहां पर कुछ स्कूलों में जो बच्चों को वापस घर भेज दिया गया है। जो बम निरोधक दस्तावेज थे, जो टीमें थी वो वहां पर पहुंच चुकी है और बारीकी से जांच कर रही हैं। कहीं ना कहीं जो मेल आया उससे जो स्कूल प्रशासन के कान खड़े हो गए, क्योंकि भारी संख्या में जो बच्चे थे वो वहां पर पढ़ते थे, तो ऐसे में एक मेल आना तो कहीं ना कहीं डर का माहौल बन गया है। आखिर मेल भेजने का मकसद क्या है, लेकिन फिर भी जो तमाम जो टीमें हैं स्कूलों में जांच कर रही हैं और बारीकी से हर चीज को खंगाला जा रहा है। उसके बाद ही पुष्टि हो पाएगी आखिर जो मेल है वो झूठा है या सच है। फिलहाल जो तमाम जो टीमें हैं वो अपने अपने स्तर पर बारीकी से हर प्रकार की चीजों को चेक कर रही है। रजत कुमार, इंडिया न्यूज, ग्रेटर नोएडा। મે મહિનાની શરૂઆતમાં રાહતના સમાચાર સામે આવ્યા છે। રાહત જે છે ગેસ સિલિન્ડરના ભાવમાં મળી રહી છે, તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે। આ વખતે પણ 19 કિલોગ્રામવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા છે। દેશમાં લોકસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીથી લઈને મુંબઈ સુધી સિલિન્ડરની કિંમતોમાં 19 થી 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો સાથે જ વેબસાઇટ પર સિલિન્ડરની નવી કિંમતોને અપડેટ કરી દેવામાં આવી છે કે જેમાં 1 મે 2024 થી લાગુ થઈ ગયા છે। તો ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર 1 મે થી રાજધાની દિલ્હીમાં 9 કિલોગ્રામવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે તેના ભાવ 1764.50 રૂપિયાથી ઓછા થઈને હવે 1745.50 રૂપિયા થઈ ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરેન્દ્રનગરમાં જાહેર સભાને લઈને ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંસ્થા સંકલન સમિતિના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાએ આ મુદ્દે કહ્યું છે કે ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજ સાથે બેઠક યોજીને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને ધ્યાનમાં રાખીને
કોઈ પણ પ્રકારના વિરોધ નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સમાજના યુવાનો તેમજ અન્ય લોકો આ બાબતની ખાતરી આપી છે અને કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં કરવામાં આવે. માનનીય વડાપ્રધાન શ્રીનો તારીખ 2 તારીખના રોજે સુરેન્દ્રનગર ખાતે પ્રોગ્રામ થઈ રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા એમના પ્રોટોકોલ મુજબની તમામ સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હાલની પરિસ્થિતિને લઈને જે કોર કમિટી દ્વારા એક પ્રેસ નોટ ઇસ્યુ કરવામાં આવેલી છે. એમાં તમામ ક્ષત્રિય સમાજને PM સાહેબના કાર્યક્રમમાં કોઈ પણ વિરોધ કે કોઈ પણ વિક્ષેપ થાય નહીં તે પ્રકારની એક મેસેજ આપ્યો છે. સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગઈકાલે ક્ષત્રિય આગેવાનો યુવાનો સાથેની એક અમારી પણ મિટિંગ થયેલી છે અને એમનો પણ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળેલ છે. એટલે અમને ક્ષત્રિય સમાજ ઉપર વિશ્વાસ છે અને અમે કોન્ફિડન્ટ છીએ કે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ છે આ કાર્યક્રમમાં થશે નહીં અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે અને PM સાહેબની જે પ્રોટોકોલ છે એ મુજબનો બંદોબસ્ત છે અહીંયા પૂર્ણ કરવામાં આવશે. તો દેશભરમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે કે જેમાં 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાત ઉપરાંત સંઘ પ્રદેશ દમણ દીવમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 4 મે દમણના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ દમણના દિલીપનગર ગ્રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર લાલુ પટેલ માટે વિશાળ જનસભાને સંબોધન કરશે અને અમિત શાહના પ્રવાસને લઈને સંઘ પ્રદેશ દમણ દીવના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સાથે જ આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દમણમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. હવે જ્યારે અમિત શાહ પ્રચારના ભાગરૂપે આવી રહ્યા છે ત્યારે આ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે. સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ બેઠક ઉપર ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આ બેઠક ઉપર આ વખતે ફરી ચૂંટણી રસપ્રદ રહેશે કારણ કે ત્રિપાંખીય જંગ ફેલાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર લાલુ પટેલને પાર્ટીએ 4થી વાર રિપીટ કર્યા છે તો સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કેતન પટેલને મેદાને ઉતાર્યા છે. જો કે આ વચ્ચે એક નામ એવું છે કે જે હાર જીતના કારણો માટે મોટી ભૂમિકા ભજવી શકે એમ છે. જી હા, ઉમેશ પટેલ કે જે અપક્ષથી મેદાને ઉતર્યા છે તેમના પણ લોકચાહના મજબૂત છે. 2019માં ભાજપના ઉમેદવાર લાલુ પટેલ માત્ર 9000 મતોથી જીત્યા હતા અને સામે આ જ રીતે ત્રિપાંખીય જંગ હતો કે જેમાં ઉમેશને 19900થી વધુ મતો મળ્યા હતા. એટલે કે તે જ સમયે ઉમેશ અગાર મેદાને ન હોત તો કોંગ્રેસની જીત થઈ શકી હોત અને પરંતુ આ વખતે ઉમેશ ઉપર બંને પાર્ટીની નજર છે. પ્રિયંકા ગાંધી અને ખડગે સાહેબ વતી તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા અને ઉમ્મીદ રાખું છું કે આ વખતે આપણે આ ભારતીય જનતા પાર્ટીનું શાસનને નેસ્ત નાબૂદ કરવાનું છે. જે રીતે આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે અને પહેલી સીટ આપણે દમણ દીવથી એમને આપવાની છે અને મને પૂરી આશા અને ઉમ્મીદ છે કે તમે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેશો અને કોંગ્રેસ પાર્ટીની સીટ આપણે ઇન્ડિયા ગઠબંધનને આપીશું. આજે મને કહેતા શરમ આવે છે કે આ મોહલ્લામાં શેરીમાં જે આપણે નીકળી રહ્યા છે તો આટલો રોડ ખરાબ છે અને રોડ ખોદી રાખ્યો છે. આ બહેનોને શું તકલીફ, કેટલી તકલીફ પડતી હશે અને કેટલા સમયથી આ ખોદી રાખ્યો છે. જ્યારે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે ઘણા સમયથી ખોદીને રાખ્યો છે તો 10-12 વાર તો ઘરમાં ઝાડુ મારવા પડતું હશે. તો ખરેખર શરમની વાત છે કે આપણે આ ભારત દેશમાં આ ભારતીય જનતા પાર્ટીએ આપણને આ હાલ કર્યો છે. આજે દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો, આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગરો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે. હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે. શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી
પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે. આ શરમજનક વાત છે. મારે એટલું જ કહેવું છે કે આજે સમાચારમાં આગળ વધીએ તો પાલનપુરના ન્યૂ પાલનપુર ગણેશ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તેમજ લોકો દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં વધુ જંગી મતોથી જીતે અને તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.